હલો, હા આપણે મિલન બોલો ને. હા હા હવે ઈ આ જે મહારાજ હતો ને એનો ફોન મારામાં આવી ગયો કે અમને કોઈ પ્રોબ્લેમ નથી અને જ્યાં જગ્યા જોતી હોય ત્યાં. તો હવે કઈ વાંધો નથી ને? હે તારે જ્યાં જગ્યા રાખવી હોય એને કોઈ પ્રોબ્લેમ નથી તો કે તને કઈ પ્રોબ્લેમ નથી ને હવે? નહીં 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 તો પછી આ બાબતમાં સમાધાન થઈ જાય, કરી નાખવું હોય ને? પણ આપણે હજી કોઈની મુલાકાત તો નથી થઈ ને આપણે હજી? તો મુલાકાત તારે જગ્યાની જોઈ છે, તારે કોઈ મુલાકાત કરવાની? તો રાજકારણ લગાડવું તારે? નહીં નહીં તો પછી તો તને જે જગ્યા દે ને એનું રેકોર્ડિંગ છે મારી પાસે અને બધા પુરાવા છે. પછી તારે હું ત્યાં નેતા ભેગા કરીને કઈ ભવાઈ કરવી છે? નહીં 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 તો પછી કઈ ને કોઈ આવ્યા નથી ને ફલાણું નથી ને. હા 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 તો તમે કેમ જેમ તમે કહો એમ. આપણે તો ઈ આ જે ભાઈ આપણે શું નામ છે હિતેશભાઈ, હા હિતેશભાઈ મહારાજને મેં ફોન કરી દીધો કેમ કે જો જગ્યા બદનામ થાય અને તમારા ધંધા હાટું થઈ અને આપા ગીગાની આખી જગ્યા બદનામ થાય એવું કામ આપણે ન કરવું જોઈએ. નહીં નહીં આપણે તો આપણો ધંધો મળી જાય મનસુખભાઈ. બસ તો એ તો ધંધો તો તમે ગમે ત્યાં કરી શકો. તને કોઈ બાપુ એને કોઈ ના અત્યારે પાડી નથી. આપણે તો કરવા જ નથી દેતા અહીંયા. તમે મુદ્દો કરવા કોણ કરવા નથી દેતું? બાપુ આપણે ધંધા બાબત તો અહીંયા કરવા જ નથી દેતા. મને ખુદ અત્યારે તને કોઈ ના પાડી છે? અત્યારે ઈ નો પાથરવા દે ને મનસુખભાઈ તો 100 નંબરની ગાડી મોકલે ઘેરે. કેમ કરીને મોકલે? એટલે ગમે એવી ખોટી અરજી કરે હાલો અમારી યાર બાધે છે. કોણ એમ કે? બાપુ ખુદ. તારી માંથી એવું કર્યું તું બાપુ કે? હા 2 વાર ગાડી મોકલી હતી. ક્યાંથી મોકલી હતી? એને લગભગ ત્યાં 4-5 વર્ષ. અત્યારની વાત કરે છે ને 5 વર્ષનું અટાણું ઊભું કરે છે. પણ મનસુખભાઈ એ માણસ જેટલા ડેન્જર છે. તો એ આખી વાત સમજતો નથી. તો 5 વર્ષ સુધી તું કેમ ગયો તો? પણ મારો પ્રયાસ ચાલુ જ છે કરવા નથી એમ નો હાલે. એમ અત્યારે તમે ઈ છે ને મુદ્દા ઉપર આપણે વાત કરીએ. એનો મતલબ એવો નથી કે આપણે ગમે ઈ કરીએ કે ગમે ઈ હલાવાય. હા હા તમે મુદ્દો સમજો. 5 વર્ષ સુધી તને 5 વર્ષના કેટલા દિવસો થાય? હા 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 હે 5 વર્ષ તને અચાનક તને માતાજી પૈણમાં આવી? ના ના સાચું છે. તો તને અત્યારે કોઈ હેરાન કર્યો હોય ને તો કરાય. બાકી ખોટા ખોટા ડીંડે ઉભા કરે એનો મતલબ હું? તો પણ અત્યારે આપણે ધંધો આપણો ચાલુ કરાવી દઈએ. તો તું અટાણે ગયો તો ત્યાં કણે? હું નથી ગયો અહીંયા બોલવા નથી ગયો તો અગાઉ હું કામ કે મને મારી નાખશે મને ફાડી નાખશે મને ફાડી નાખશે? મનસુખભાઈ મારી લે હજારો એવા દાખલા છે માણસો. દાખલા બોલી જા ભાઈ. જો દાખલા ને બોલી જા. અટાણે ભાઈ જે હિતેશ મહારાજ છે એને કીધું મનસુખભાઈ તમે એવું લાગે તો રૂબરૂ આવો. હા 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 તો પછી શું છે? હા તો જેમ તમને યોગ લાગે મનસુખભાઈ સમાજના 5 જણા આપણે ધંધો મારો ચાલુ કરાવી દઈએ. તારે તો મૂળ તો ત્યાં ઓલી રેકડી રાખીને વેચેસ કે શું કરીને વેચેસ? રેકડી હા. આ તો રેકડી રાખીને તને વેચો બાપુ નો કઈ કે કેમ કે જગ્યા બદનામ થાય એમાં પોલીસ આવે બધું થાય તો એને જગ્યાની અંદર વિવાદમાં પડે. તો આપણે ખાલી એક 5 રૂપિયાની બોપટી હાટું થઈને કે 5 રૂપિયાની ચૂંદડી હાટું થઈ અને આખા ધર્મને કલંક બે છે. હા 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 મુદ્દો તો સમજે. આજે હું તો એમ કહું આવડો રહ્યો ઈ તો અહીંયા ફલાણું કરે છે તું તો અહીંયા કને સુગાર રમે તો એનો મતલબ શું થયો? હા એનો મતલબ બોલો થયો. પછી તમારે મૂળ તો તમારા બોપટીઓ બંગડીઓ વેચવાનું ખાલી. તમારો તો મૂળ તો તમારો કટલેરીનું કામ છે. હા 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 તો એના હાટું થઈ અને આખી સમાજને બીજી આખી જ્ઞાતિને કલંક બે એવું કામ કરવાની જરૂર શું છે? નહીં એવું આપણે નથી કરવું. આપણે આપણા પૂરતા આપણા ધંધા પૂરતી જ વાત છે. હા બસ એ બાપુ કરી દે. કેમ કે બાપુ છે એ સંત છે. સંત કોઈ દી સંતના મનમાં ઝેર ન હોય એને જ સંત કહેવાય. નકર તો બધા બાવા. હા હા સાચું છે. હા અને વિજય બાપુ તો સજ્જન માણસ છે. એમ કઈ હાવ નાખી દીધા જેવા થોડા? હા પણ તો આપણે એ જ વાત છે કે સજ્જન માણસ છે મનસુખભાઈ. તો આપણે આપણો ધંધો રૂબરૂ મળ્યો સાંભળ્યું ભાઈ. હું બાપુને રૂબરૂ મળ્યો નથી. હા હા પણ તું તારે એવું લાગે બાપુ મારું નામ દઈ છે ઈ મને ઓળખે છે. કેમ કે સામરદાસ બાપુ એમને ઓળખતા હોય એટલે અમે સાધુ સંતો એમને ભજનની દુનિયામાં એકાબીજા ઓળખતા હોય. હા હા મનસુખભાઈ ઓકે. હા રૂબરૂ મળ્યા ન હોય પણ તને કોઈ હા ના કરે પણ ન્યા જઈને પાછો રાણો બની ન જતો. હા નકર પછી તને હવા કરી જાય. હું તો ઓડિયા વાયરલ કરું તો ઓડિયા ફોડિયાનું કઈ આવે નહીં હો. નહીં 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 નહીં. હા પોલીસ આવે ટેટે થાય ને બધું લઈને જઈ જાય. નહીં નહીં તમે બાપુ વાળા વાત કઈ મનસુખભાઈ કરશો પછી હું જાઉં. તો આખી વાત સમજતો નથી. અત્યારે તારે નથી જવાનું. એવું લાગશે તો હું ત્યાં ચક્કર મારી જાય અને શાંતિથી. કેમ કે હમણાં છે ને આવું વિવાદ થયો હોય તો 2-5 દી જાળવી જાય પછી તારી રીતે આપડા હિતેશભાઈ બ્રાહ્મણ હારે એની હારે વાત કરી અને જ્યાં ક્યાંય આપણને કોઈને નડે નહીં નો નડે એમ હોય એ જગ્યાએ રાખવાનું જેથી કરીને પાછો વિવાદ ન થાય. નો થાય મનસુખભાઈ. બરાબર બરાબર ઓકે. હા એ તમારી વાત. પછી આપણે હું જો અમારે જેવી તું ફોન કરી તો એને વિડીયો વાયરલ થાય પણ એનાથી જગ્યા બદનામ થાય. શું થાય? હા હા બરાબર છે. હા અત્યારે આ ભાઈ કીધું કે મને કઈ પ્રોબ્લેમ નથી એટલે અત્યારે હું સુખદ સમાધાનનો ઓડિયો હમણાં ચડાવું છું. ના સુખદ સમાધાન નો ચડાવતા હમણાં. સમાધાન ક્યાં આપણે થયું છે હજી? અરે અત્યારે તને જગ્યા દે છે એટલે સમાધાન તો હજી તારે હું પોલીસ કેસ કરવો છે. પોલીસ કેસ તો આપણને જગ્યા ક્યાં દે છે? કોઈ નિમણૂક નથી. ન્યા જગ્યા આપણા બાપની થોડી છે એ માનવતાથી દેતા હોય. ના ના હમણાં સુખદ સમાધાન નો ચડાવતા. તો તારે શું કરવું?
ના હજી ક્યાં કોઈ ખબર છે? હજી આપણને કોઈ ધંધાના તો તારે હું પૈસા લેવા છે એમ નહીં? તો તારે હું પૈસા લેવા છે? નહીં નહીં નહીં. તો હું મને ખબર નથી હું તારું કઈ સ્વાગત કરે ને? હજી તો મારો ધંધો ચાલુ થઈ હોય જાય. તો મારો ધંધો તારે ધંધો તો તારે કરો ને કઈ વિજય બાપુ બેસવાનું આવે. નહીં નહીં હમણાં ન તો અમે ચડાવતા. તો હું તો હમણાં ચડાવી દઉં છું ભાઈ, એવું નહીં હાલે. તને એવું તો ડીંડક કરતો હોય તું કઈ આવી રીતે ગમે ફોન કરીને તું તારી રામલીલા હલાવતા જેમ અમે હલાવીને લે તું મને હજી સમજાવત મને ગીવડાન માર્કે ચડાવત. નહીં 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 સુખદ સમાધાન. હજી તો આપણો ધંધો ચાલે. હજી તો આજ તમારો ઓડિયો ચડ્યો છે. તારે સૈડ્યો હોય એટલે ઓડિયો ચડાવીને તું હું બદનામ કરવા માટે થઈને આ કામ કરે? નહીં નહીં નહીં. તો તું કને ઓડિયો ચડ્યો જ છે એટલે ઓડિયો ચડાવ એટલે ઓડિયો ચડાવવાનો મતલબ હું? એટલે ઓડિયો ચડાવવાનું ને હજી તો આપણે ધંધાનું કોઈ કીધું જ એટલે નથી. ધંધા એટલે ધંધાનું હું તને ધંધો ન્યા કરાવવા આવડે એમ કહું? તો કપાય છે તો એમ નહીં, ધંધો તને કરાવવા આવડે તારી બંગડીયું પોપટીયું સાધુ સંતો વેચવા આવે? આપણો નંબર હતો ને જે આપણો નંબર હા કાયદેસર આપણે 1000 રૂપિયા ભાડું જે ઓફિસમાં ભર્યું ને મનસુખભાઈ, ઈ તને ભાઈ જો મારે ઈ માનવતાથી બધું થાય. બાકી તું કાંઈ ખોટા ડીંડક કરવા માંગતો એમ તને પ્રોત્સાહન ન મળે ભાઈ. ઈ ખોટી મેટર નહીં નહીં નહીં. એ તમે વાત નથી સમજી શકતા મનસુખભાઈ. હું સમજી કો તારી આખી મેટર કેમ કે તું મને ગોળ ગોળ માર્ગે દોડાવે. નહીં 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 નહીં. ઈ ખોટી મેટર પડે નું હાલે બરોબર? નહીં 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 નહીં. હા નહીં નહીં એટલે મેં તને કીધું ઓલો ભાઈ કહે છે આલિયો ચાલુ રાખો. હા મનસુખભાઈ સુખદ સમાધાન કરી નાખીએ. હાલો ભાઈ, હા હજી તો 8 વર્ષથી ધંધો અમારો હાવ બંધ કર્યો છે. 8 વર્ષ તમે 8 વર્ષથી ત્યાં વેચવા નથી જતા બેન. જો 8 વર્ષ તમે જતા નથી, તમે ક્યાં વેચતા હતા? નવા ગામ. નવા ગામ બેહીએ તો છીએ નવા પણ ગામ ત્યાં વેચતા હતા ને? અમે હવે મારી ભાઈ એવી વાત ન હાલે બેન. આપણે 10 વર્ષથી ગમે ત્યાં ગમે ઈ કરતા હોય ઈ થોડું હાલે? નહીં નહીં, અમે પૂછવા જઈએ અમને તગડી મેલે મંદિરમાં તો ભરવા દે તમે નહીં. પૂછવા તમારે ક્યાં પૂછવા કોણ તમે કેને પૂછવા ગયા હતા? વિજય બાપુનો ખુદ ને હા ક્યાંથી પૂછવા ગયા હતા? એને 8 મહિના થયા. 8 મહિના પહેલાનું અટાણે કેમ તમને થઈ ગયું બધું? તો પછી એમ બધા માણસો ને દિલ્લાભાઈ ગીડાને મોકલ્યા હતા. અમે અમારી દુકાન કેટલી વાળાને મોકલ્યા હતા? હે ક્યાંથી મોકલ્યા હતા? દિલ્લાભાઈ ને મોકલ્યા હતા. એને હાલો કેમ દિલા ઉભો રહ્યો. હા દિલાભાઈ મોકલ્યા ને દિલાભાઈ નંબર બોલો ને દિલાભાઈ નામ બોલો હમણાં તમે. સાંભળો તો એટલે દિલ્લાભાઈ ને શું કીધું કે ભાઈ કોઈની પટલાઈ લઈને આવવાનું નહીં હો કે અહીંયા. કોણ કે? એ બાપુએ દિલ્લાભાઈ ને મોટે એમ કીધું ભાઈ મારા દીકરો એકલા છે ને બાપુ ફરવા ગયો તો કે નહીં કે કોઈને એની પટલાઈ લઈને અહીંયા નહીં આવવાનું મારી પાસે. દિલ્લાભાઈ ને મોટે એમ કીધું. પછી મારું મિલન મોકલો તો એના ના પાડી. પછી ડોહા અમારી ભેગા હોની ના હતા બે. મેં પણ 2014 નું તમે બેન ખોટી મેટર ઉભી કરો માં 2014 નું અત્યારે તમને કોઈ ના પાડી નથી. અરે અત્યારે ઘરવા જ નથી દેતા. હું તમે તમને આખી વાત સમજતા નથી. તમે તમારી દાદાગીરી કરતા હો. ના કાંઈ દાદાગીરી નથી અમારી. શેની દા? અમે એકલા માણસ છે. કોઈ બેન વાત સમજતા ધંધો નથી જ નથી કરવા દેતા. પછી ક્યાં વાત રહી કે અમારે દુકાનું ભાડા વાળ્યું છે એકલું તમારે નહીં. મને તો પતરા કાઢીને હેલ્ફેલ બોલીને કાઢી મેલી છે 2017 માં. એ પછી તો 2017 માં કેટલા વર્ષ થયા? કરવા જાય હે 2017 માં કેટલા વર્ષ થયા? 2017 8 વર્ષ થયા. 8 વર્ષથી 8 વર્ષમાં અટાણે તમને હુજ્યું? પણ અમારે તો ચાલુ જ છે વહીવટ. ના પાડે છે માણસો મોકલીએ એને. હોય કે છે ના પાડે બેન. એમાં સાધુ સંતોની પાસે તમે દાદાગીરી કરીને જાઓ તમારું નો થાય. આ તમે બધું છે એટલે ને બાપા દાદાગીરી અમે કરી હોય તમને તમે કેવાના સોગન ખાઈ દાદાગીરી છે તમે ને. મુદ્દો સમજતા નથી બેન. અત્યારે વિડાય લોકો કહે છે કાંઈ વાંધો નહીં રેકડી રાખો તો આવડો ભાઈ એમ કહે છે કે ના ના હજી તો ઓડિયો સીડ્યો જ છે. એટલે ઓડિયો સીડ્યો છે તો હું તમે ખાલી જગ્યાને બદનામ કરવાનું કામ કરો? હા બસ મનસુખભાઈ હા હું તમને હમો ફોન કરું. ઉભા રહ્યો. હા કરો. હા બોલો. હા હું એમ કહું છું કે હમણાં છે ને તમે ખમો હમણાં કઈ સુખદ સમાધાનના ને એવા ઓડિયો આપણે નથી ચડાવવા. મારો ધંધો મળે ને પછી ચડાવવા છે. બાપુ હારે હજી વાતચીત કે મુલાકાત કઈ થઈ નથી. એટલે તમે બોપટી વેસવા વાળા બાપુ ને તમારા બાપુ તમારી પાસે આવે? હે એટલે બાપુ તારી પાસે આવે એવું તો અપેક્ષા રાખી દો. બાપુ મને બોલરાવે પછી. તને કેને બોલાવે? મને બોલરાવે ને એ પાસે હા કે તમારો ધંધો તમે ચાલુ કરી દો અથવા કોઈને કેવરાવે કે ભાઈ આને આ લોકોને બોલાવો અહીંયા. પણ તને હું જ કહું છું ને તું ત્યાં રેકડી રાખતી છે. તને કઈ કોઈ કેતું નથી. પણ તારે શું જોઈએ? મનસુખભાઈ એમ પુરાવી દે નો રખાય. તમે ઠેઠ રામોદ હું ઠેઠ અહીંયા. તો પણ તું તો કઈ કાલે લેવાનો કોઈ તે રામો તને એમ કહું છું ત્યાં કણે બાપુ હારે હું વાત કરી લઉં છું એમ કહું છું. તું બીજું ડિટેકરમાં હા હા તું એવી ક્યાં લપર? તું એમ કહે કે હું ઈ મને બોલરાવે. તને છે ને બોલરાવે ભાઈ? તારે બોપટી બેસી એને તને છે ને બોલાવે? પણ તો ઈ આપણે બોલે તો આપણે આઈથે ચાલુ કરીએ ને આપણે પુરાવી દઈએ તને તો કે કહું મારી છું બાપુ હારે વાત જગ્યામાં કર. તને એમ કહું છું બાપુ હારે વાત કરી લઉં છું એમ કહું છું. સમજે કોઈ વાતમાં? પણ તારે કઈ ડોન બનવું છે? તારે હીરો બનવા માટે તું કરે છે આ બધું? હા તો તમે પેલા બાપુ હારે વાત કરી લ્યો. તો હું તને કહ્યું નો કહું તો છું. તને કહ્યું નો કહું છું હું બાપુ હારે વાત કરી લઉં છું. પણ તું શું કામ એટલે બધું આવું કરે છે? આ તો તમે પેલા બાપુ હારે વાત કરો. વિવાદ ફેલાય એવું કામ ન કરવાનું હોય ભાઈ. પણ વિવાદ મનસુખભાઈ નથી ફેલાવવો. પણ કઈ હું પુરાઈ જાઉં અમે મા દીકરો એકલા છે તમે વિચાર તો કરો. તને શેના માટે પુરાઈ જાય? તને કોણ પુરાવી છે? ધંધો ચાલુ કરીએ એટલે એ આગળ પુરાવી દે એની સત્તાધાર છે. હા ભાઈ એ ભાઈ કોઈ નો પુરાવી દે.
તો તને હા. પુરાવી દે તોય જગ્યા બદનામ થાય, તને હા. નો કરવા દે તોય જગ્યા બદનામ થાય. શાંતિથી રહ્યો અને શાંતિથી તમે કરો છો ઈ કરો, એમાં બીજા લાકડામાં ભરાય નહીં. આ તો તમે હાલો મારો બાપુ હારે પેલા વાત કરો. ઈ મારી રીતે વાત કરી લઉં છું, પણ તું એવું કહે કે ના મારાથી ઓડિયો ચડ્યો જ છે, મારું ફલાણું જ છે, એટલે ઓડિયા હા. વાયરલ કરવાનું, ઓડિયા ચડાવવા, એનાથી શું થાય? જગ્યા બદનામ થાય. તારા મૂળ તો બદનામ કરવા માટે તું બેઠો છો. તારે ધંધો હા. કરવો હોય એમ નામ થઈ જાય. કોણ કરતા ના પાડે? નહીં નો થાય અહીંયા એમ નામ નો કોઈને કરવા દે મનસુખભાઈ. હોય તમે આખી બાકી વાત વાત હોય. સમજતા નથી. તો મુદ્દો કહું છું ઊભો કરીમાં મુદ્દો. એનું આખું માલિકીનું એની માલિકીનું છે. એ ધારે તો આપણે મનસુખભાઈ ધંધો કરીએ. હોય આખી વાત સમજતો નથી. તો પછી તને ઈ ખબર છે તો કઈ એની માલિકીની હોય એવું તું જાણે તો પછી તું એનું એવા કહે કે હું આવા ઓડિયા વાયરલ કરું તો તને હું ખોવાર દઈ દે. એમ નથી વાત. તો? ત્યાં બધા ભાડેથી અટાણે આ બધી તો ભાડે છે, તને ભાડે છે. હાલો તને ભાડે છે. તો મને બધાને નથી દેતા દેતા હોય છે એ એવું વસ્તુ છે. થાય. દાદો બનીને કાંઈ નો થાય દાદા. તમે પ્રેમથી વાત કરો, પ્રેમથી વાત કરતા શીખી જા. કાયદાની વિરુદ્ધ કામ ન કરવાનું હોય. આપડા આવેશ વાળી હવે મારા ખેતરમાં તું મારી માલિકી હોય ને તું આવીને કાલ કહી જા કે મને આ રેકડી રાખવા દે, નકર હું ફલાણા ભાઈને ફોન કરું, ઢીકરા ભાઈને, તો એને થાય હું? હા નો થાય. હા બરાબર. હે હા હા એટલે ઈ એની પોતાની જગ્યા હોય તો એનાથી કઈ તું ઓડિયા વાયરલ કરતો કઈ આપણા બાપનું ન થઈ જાય. નો પણ તોય તમે છે ને તમે આમાં તમારે મારી બાજુ રહેવાનું હોય મનસુખભાઈ કે આમાં ભાઈ જગ્યા બાજુ સત્ય ભાઈ રહેવાનું હોય? બીજી વાત એમાં એટલે તારી તમારે બાજુ સત્ય તું બાજુ અમારે રહેવાનું હોય. એટલે અમે હું કોઈ તારી ચા પી અમે કોઈને આમ જો સાંભળ અમે કોઈને 5 પૈસા લેતા નથી. સત્ય લેતા બોલવું નથી, આ બરાબર. ઈ માણસની આગેવાની હોય. હા આ તાલિયું વગાડે એમાં અમે તાલિયું વગાડવા વાળા ન હોય. નો હોય. આ બરાબર છે. એટલે તું જ્યાં કઈ અમારે તાલિયું પાડું તો હારો માણસ એવું મારે નથી હો. હું આ ખોટું હોય તો નહીં કહી દઉં કે નીકળી નું હાલે, કેમ કે એમાં નહીં, ખોટા નહીં, ડિટેક્ટમાં અમે થોડા પડીએ. નહીં 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 ઈ તો બરાબર બધાને છે. ભાડું દેતા હોય તો તું ભાડું દેજે, તને દે. હા પણ તો ઈ જ કરાવો. પ્રશ્ન જ આપણો તો ઈ છે. ઈ તો તને કહું છું ઈ બાપુ હારે વાત કરી લેવું, પણ તું તારી દાદાગીરી કાંઈ હોય તો ઈ ખોટી મેટર છે. નહીં નહીં ઈ નો બને. ઈ તમારું સાચું છે. ઈ પ્રાઇવેટ તમારી માલિક 100% વાત છે. કોઈની પ્રાઇવેટ માલિકી હોય, તું તો તાજમહેલમાં જ જઈને રૂમાલ બાંધીએ કે આપણા બાપનો નથી જાય. બાધે તો આપણે મનસુખભાઈ એને પૂગીએ એમ જ નથી બરાબર. હોય પણ કે આપણે પણ બધી બાંધવાની વાત જ સમાજના- નથી. જે ઈ આ જે ઓડિયો વાયરલ કર્યો ફોન કરી, હા. ઈ વાયરલ કરવાની જરૂર નહોતી. તો આપણે કરવા નહોતા દેતા 8 કોઈ વર્ષથી. આખી સમાજ વાત સાથ ભાઈ, નો દે તો મુદ્દો કોણ દે? સમજતો નથી એમ કહું છું. એમાંય તમારા જે કાંઈ છે ઈ બાપુ પાસે બેસ, એક માણસને કોઈને વ્યવસ્થિત હોય એને મોકલ એટલે થઈ જાય. હા. પણ કોઈની પ્રાઇવેટ માલિકીમાં કાંઈ ઓડિયા વાયરલ કરવાથી તને સિગા નહીં મળે. પણ આપણે બધાયને મોકલી જોયા. કાલના 3 દિવસથી તો જ્યાં મગનભાઈ રહ્યા ને મેન, ઈ આપણા આગેવાનો બધા એને ફોન કરે છે કે ભાઈ બાપુ સાથે તમે અમને વાત કરાવો તો આપણે સુખદ સમાધાન થાય ને બધાની વાત કરીએ. પેલા તો મગનભાઈ જ ત્યાં પહોંચતા નથી. મેન છે તોય ભાઈ આખી વાત સમજો. પહોંચવાની મેટર નથી. બાપુ પાસે તમે રૂબરૂ જઈ શકો છો. તમે મળ્યા નથી, તમે ના ક્યાં પાડી ભાઈ હાલ કઈ હું દીધું. બીવ છું મનસુખભાઈ. હું અમે મમ્મી દીકરો ગાળ્યું બોલે ખરાબ. કોણ? વિજય બાપુ પોતે. જેમ હા ખરાબ ગાળ્યું બોલવા માંડે. તમે હંતાઈને ઉભા રહ્યો. હાલો તમે રામોદ થી આવો, હું એકલો જાઉં. હા તમે સાના મુના ઉભા રહ્યો. હાલો આ પાછળ તમારે મનસુખભાઈ સૌ એમ નહીં કહેવાનું. તમે ખાલી પેસેન્જર બનીને ઉભા રહ્યો અને હું પૂછવા જાઉં. હાલો શું બોલે છે જોઉં, તમે સાંભળો. પછી તો તમે માનશો ને કે આ લોકો સાચા છે. પણ મેં સંત દરજાનો માણસ ગાર્યું બોલે હારું નો ત્રણ દરજાના માણસ ડેન્જર છે. ઈ તો અમે પાસે છે. ઈ હિતેશભાઈ ખુદે અંકિતભાઈ વાઘેલાનો ફોન આવ્યો ને ભાવનગર થી, તો હિતેશભાઈ ખુદે વાત કરી કે હમણાં જ અમને ગાળું દઈ ગયા બજારમાં આવીને. હું શું કરું કે કોણ મિલનભાઈની ભલામણ કેમ કરું? બાપુ ખુદ કે કેને કર્યું દીધું? હિતેશભાઈ ને ખુદ ને. હિતેશભાઈ? હા હિતેશભાઈ આ બ્રાહ્મણ દુકાન વાળા, એને ખુદે અંકિતભાઈ સાથે આવી વાત કરી કે તમે મિલનભાઈની ભલામણ. હોય સંતો કોઈ દી ભૂંડા ન બોલે, અને સંતો ભૂંડા બોલે મનસુખભાઈ તો આ એના સંતો ઓડિયો તો વાયરલ આખા થાય. અલગ જ છે. સત્તાધાર થી તો તમે ટચમાં નથી. આ સંતો તો બધાય કરતા અલગ છે. એવું છે? તમે આખી વાત સમજી નથી શકતા મનસુખભાઈ. હું હમણાં બાપુ હારે વાત કરું છું ઘડીક જ્યારે. તો એમ નહીં તો આપણે મનસુખભાઈ મારે ને તમારે સંબંધ કેટલા વર્ષથી? ઈ સંબંધ ભૂલી જા. આમાં સંબંધ નું કઈ ન હોય. સંબંધ નહીં, ગમે સાંભળો, ત્યાં હોય. તો અમારે હું છે ને તમને- સત્ય બોલવું એ અમારી ફરજ હોય ભાઈ. નહીં તો હું તમને અગાવે કહી શકતો હતો ને ફોન કરીને કે મનસુખ હું તમારી પાસે રૂબરૂ આવ્યો તો અહીંયા તમને કહી શકતો હતો મનસુખભાઈ આ તમે કરાવો ને મારા ઓડિયા ચડાવો. પણ આપણે બાજબોલ નહોતી કરવી. સમાજમાં ક્યાંય જાણ. હું મારી રીતે મારી કોશિશ ચાલુ હતી કે બાપુ મને ધંધો કરવા દો, બાપુ મને ધંધો કરવા દો. પણ બાપુને એક જ હતું કે તમે અહીંયા નહીં. હા તકલીફ ઈ છે. એમાં એવું છે જો એમાં બધાય જેટલા ધંધાર્થી હોય એમાં તમારો સ્વભાવ ખરાબ હોય તો ના પાડે. સ્વભાવની એને વાત નથી. એને જ્ઞાતિ પ્રત્યે વાંધો છે. જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય તો તને એવું રેકોર્ડિંગ જ મોકલી છે ને તને જ્ઞાતિ પ્રત્યે તારી પાસે જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય નો એવો કઈ વિડીયો ઓડિયો છે તારી પાસે? તો બધી સમાજના કરે છે ને આપણે એક જ કેમ નહીં? હોય તું વાત સમજતો નથી. તું એક જ કેમ નહીં તો કઈ તમારો વાંધો હોય. પણ તો એ જ આપણે જાણવો છે. તો તમે ઈ એને પ્રશ્ન મુદ્દો પૂછો, આખી શું વાત વાંધો જ છે? સમજતો ને કહું છું કે કા આપણો સ્વભાવ ખરાબ હોય તો હા. બધી દુકાનો વાળા કઈક આવડા નહીં તો આપણે કઈ આખું ગામ ખરાબ ન હોય, આપણે એક ખરાબ હોય.
પણ એ જ તમે એને કારણ મનસુખભાઈ તમે તો જાણી શકો ને, હું ન જાણી શકું. જો ભાઈ અગ્રણી તરીકે મને કહો તમે હું એનો વાંક છે. હિતેશભાઈ બ્રાહ્મણે મને કીધું મનસુખભાઈ અમારો એક વાંક ગોતી દ્યો તો તમે કયો એ કરવા તૈયાર છીએ. પછી તો તું સમજો વાત. મારી પાસે હા, એ વાત રેકોર્ડિંગ છે. તમારી. આ તારી પાસે જો તમે જે કઈ તારો ઓડિયો વસંતભાઈ વાયરલ કર્યો ને, હા તારી પાસે બધાયના રેકોર્ડિંગ નહીં હોય, મારી પાસે બધાયના રેકોર્ડિંગ છે. હા બરાબર છે. હા હા તારી હારે વાત કરું ને મારી પાસે એવિડન્સ હોતી વાત કરતો હોઉં. બરાબર છે. હા હા એટલે તું કઈ ડીંડક કરી એ કઈ નું હાલ. અમારી પાસે બધા ઓનું રેકોર્ડિંગ હોય, તારું હોય, એને હું કીધું એ લખ્યું છે ને તે હું કીધું એ લખ્યું હોય. એ બરાબર છે. હા ઓકે ઓકે. હા એટલે એમાં પાછું પણ તું મને એમ કહે કે હજી તો ઓડિયો સીડ્યો જ છે ને હજી ટીકડું જ છે ને, એટલે ઈ વરી હું એટલે મતલબ એનો એવો થઈ ગયો કે હજી તો તું મેન માણસ જે આપડા રહ્યા ને મનસુખભાઈ મગનભાઈજી, આપણે ડ્રો વગરનો રાતે 12 વાગે ઓટો. પેલા તો તમે મને ઈ કહો કે ડ્રો વગરનો ઓટો કોઈને હોપી શકે ઈ મને બોલાવ્યા વગર? હું ડ્રોમાં હાજરી જ નહોતી મારી. અને 12 દિવસ પછી લબડાવીને મને સમજૂતી કરીને ઓટો આપવામાં આવ્યો કે ભાઈ તું રાખી લે, કાંઈ વાંધો નહીં, તારું ત્યાં હાલશે. અને પછી મેં હાલશે એનું માન ખાતર મેં લઈ લીધો. તે છતાંય હું 1000 રૂપિયા ભાડું ભરતો હતો સહી કરીને, તે છતાંય ન્યાય મને ધંધો ન કરવા દીધો. કાંઈ એમ વાંધો વાત છે. હું વાત કરું છું બાપુ હારે હા વાત તમે વાત. હા જય ભોળાનાથ. જય ભોળાનાથ. સત્તાધાર થી હિતેશભાઈ જ બોલું છું. બોલો બોલો. મેં હમણાં મને એક આ સામે વાળો દુકાન વાળો એક બીજો ભાઈ પ્રસાદી નો ધંધો કરે છે, એટલે એને મને એક આ વિડીયો મોકલ્યો. મિલનભાઈ જે ફરિયાદ કરે છે ને હા હવે આના માટે મનસુખભાઈ છે ને ખરેખર રિયલમાં તમારે થોડુંક ડીપમાં આવવું જ જોઈએ, અથવા સત્તાધારની મુલાકાત લેવી જોઈએ. આમાં એને આટલું બધું ખોટું એ છોકરો બોલ્યો છે કે હિતેશભાઈ એને રેકોર્ડિંગ, હવે જે દિવસે આ ઘટના ઘટી ને તમે તપાસ કરી શકો. અમે કઈક હવે બહુ મને યાદ નથી આવતું હા અમે અમારા કુળદેવી હતા ને બીજે દિવસે આવ્યા ને અહીંયા વિજય બાપુના નંબર મંગાવ્યા છે. બાપુ હારે એવું લાગે ને તો હું વાત કરી લઉં છું. હા એનું કારણ છે આ છોકરો બહુ ખોટું બોલ્યો છે. અને ટિફિન તો અમે બધા હારે જ ત્યાં ધોતા કે મારાથી એવું રાખતા. આ તદ્દન આવી બધી ખોટી વાત છે સમજ્યા. એટલે ભલે ઘણી વાર આવો વિડીયો વાયરલ થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ આવું કઈક હશે એમ, પણ તમે રિયલમાં અહીંયા આવશો ને તો તમને થોડીક વધારે ખબર પડશે. આ છોકરો જેટલું બોલ્યો ને એવું નથી કાંઈ સમજ્યા. અદા એવું લાગશે ત્યાં આવી જાવ અને એકબીજા સુખદ અંત લઈ હા સુખદ અંત જો એનું કારણ છે આવું બોલે ને આવી રીતનો વિડીયો વાયરલ થાય એટલે સ્વાભાવિક માણસને એમ થાય કે ભાઈ આ અભડાતા હશે, આવું કઈ રાખતા હશે. એવું નથી બાબુ, કોઈ નથી એવું અભડાવા ભૂલી જાવ, પણ આજે નામાંકિત જગ્યા હોય અને ખોટી જગ્યા બદનામ થાય એમાં ધાર્મિક ને અમે ભજની કલાકાર છીએ, અમને અમારી લાગણી સવાલ નથી ના હોય જ ને ભગવાન. પણ જેટલું આ છોકરો બોલ્યો છે ને, હું તમને હવે આમાં હું સોગન ખાવતો થાય પણ હવે સોગન નો કોઈ મતલબ નથી તમારી જેવા ભણેલ ગણેલ વ્યક્તિ હારે કે તમને ખબર છે આમાં સમ ખોટા પણ ખવાતા હોય બધાય. પણ ખરેખર જેટલું એ છોકરાએ રેકોર્ડિંગ અમારે કોઈનાથી અમારો રાગ દ્વેષ ન હોય અને અમે તમને તમારું સુખદ સમાધાન થાય એમાં અમારા પ્રયત્ન હોય. હા ના સાચી વાત છે, પણ છતાંય તમે થોડુંક અહીંથી બધું જાણશો ને એટલે તમે ઓટોમેટિક તો હવે રામપરા પણ એ લોકોનો ધંધો ચાલુ જ હતો. તો હવે મને એવું આગળ એમ કીધું કે લગભગ રામપરા એનો ધંધો અત્યારે બંધ છે. એટલે ત્યાં પણ જો કઈક પ્રશ્ન થયો હોય છે, આ બેનનો સ્વભાવ ને થોડુંક હતું હોત એનું ડેન્જર, પણ એ વાત તો ઠીક છે, હવે કાંઈ વાંધો નહીં. પણ જેટલું છોકરો ફરિયાદમાં બોલે છે ને ભગવાન, આ ખરેખર એ કઈ છે નહીં. એટલે મારે તમને ફોન કરવાનું કારણ પાછું એટલું છે સમજ્યા કે તમે ભલે રૂબરૂ આવવાનું થાય તોય તમે અહીંથી માહિતી લેવો તો કોઈ વાંધો નહીં, અહીંથી મળશે. મારા મોબાઈલમાં જો રેકોર્ડિંગ કરીને અમે વિજય બાપુને બતાવ્યું તો એ તમારે પ્રૂફ થઈ જશે તમે આવશો તો. અમે બાપુ સુધી પહોંચી જ નથી શકતા, પહેલી વાત તો એ છે. આટલું બધું ખોટું બોલ્યો છે બાપુ. અરે હું જો હમણાં વાત કરી લઉં છું અને હમણાં હું યુટ્યુબમાં તમારું જે કઈ તમારી ચર્ચા છે ને એ જ હું મૂકી દઈશ કે ભાઈ આ બધી ખોટી મેટર છે. હા તમ તાર ચોક્કસ વાંધો નહીં, ભલે મૂકજો. કે કોઈ પણ ની અંદર એવું કઈ હોય નહીં અને જગ્યા છે ને એમાં રાખવાનું ને એકબીજાને સુખદ સમાધાન ને સારી રીતે રહેવાનું. સારું જ હોય એમાં હું તમને કહું એ પણ હવે આ છોકરો થોડોક વધારે પડતું ઓલું બોલી ગયો સમજે, બધું ખોટું જ બોલ્યો છે. એ મહિલો એ કે અમારાથી રાગ દ્વેષ અમે નાના વરણ કહેવાય ને એવું બધું બોલ્યો છે ને, આ તદ્દન ખોટી વાત છે. આમાં હવે સમજી લ્યો એક બારોટ સમાજ હોય કે દલિત સમાજ હોય, હવે આ વિડીયો આવી રીતે સાંભળે એટલે સ્વાભાવિક છે બધાને રૂવાડા બેઠા થઈ જાય ને. તમારું રેકોર્ડિંગ આજે અત્યારે તમે મને ફોન કર્યો ને, એ રેકોર્ડિંગ મૂકી અને હું હમણાં એ મિલન ની હારે વાત કરી લઉં છું અને સુખદ સમાધાન થઈ ગયું છે એવું. એક વસ્તુ એ છોકરો બોલ્યો કે અમને દુકાન વાળા આવે એમ કીધું છે કે હિતેશ જઈને રેકોર્ડિંગ સંભળાય એવો છે વિજય બાપુને. એ કે અમે નથી જોયું, એટલું એ સાચું બોલ્યો છે કે અમે જોયું નથી પણ અમે ઉતાર્યું નથી. અમે તે દિવસે હાજર નહોતા, અમે અમારા કુળદેવી કંકાવટી હળવદ હતા અમારા માતાજી સમજ્યા. મેં મારા ભાઈને બોલાવ્યો, મેં કીધું ભાઈ તે દિવસ આપણે અહીં નહોતા, આ છોકરો આમ કેમ બોલ્યો.
સમજ્યા? હા, હમણાં હું એને કહી દઉં છું કે ભાઈ તને ત્યાં જે જગ્યા છે ત્યાં તને આપી દે, અને તારે જ્યાં રહેવું હોય ત્યાં, પણ હાથે કરીને જગ્યા હું કામ બદનામ કરે છું? હું હમણાં મૂકી દઉં. બદનામ હા ખોટું. અને અમને તો ભગવાન હાવ ખોટા ઈ સામેલ કરે છે. હા એક ખરું કે મારા દરબારે ભાગીદારીમાં 15-17 વર્ષ ધંધો આવેલો, એટલે એની હિસાબે એને મને ટાર્ગેટ કર્યો હોય. એ લોકો આરે સીધે ક્યાંય ન બાંધી શકે, એટલે અમને સીધા ટૂંકમાં ટાર્ગેટ લીધા. મનસુખભાઈ બીજું કાંઈ નથી, સમજ્યા? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હું હમણાં ટાઇટલ મારી લખી નાખું. સત્તાધારની અંદર દુકાનમાં જે વિવાદ થતા, તમારું નામ શું કીધું? હિતેશભાઈ રાવલ. હા, હિતેશભાઈ રાવલ સાથે ચર્ચા થતા મનસુખ ગોવિંદે ચર્ચા કરતા સુખદ સમાધાન થઈ ગયું, વાત પતી ગઈ. હા, બીજું કાંઈ છે નહીં. અને તમે આ મિલનને કહી દેજો, નકર એનું કારણ છે જો આવું નવું ક્યાંક બીજે ગોતશે તો મારે લેવા દેવા વગર હું વિસાવદર પોલીસ સ્ટેશને હું ફરિયાદ કરીશ. એનું કારણ છે કે ખોટા અમને બદનામ કરવાનું કરે તો એ મનસુખભાઈ તો વ્યાજબી નહીં ને એમ. ભાઈ એટલે તમે હું મારે સાંભળો કે જો ફરિયાદ ફતવાનું, તમને પૂછ્યા વગર નહીં આપણે આલીએ, પણ એમ કે ફરિયાદ ફતવાનું જો એવું કરવા બેઠા હો તો એનો મિનિંગ રહેતો નહીં. આ ખોટું, પણ હાવ ખોટું છે. એટલે હું અત્યારે આ તો હું છે કે વિજય બાપુના ખ્યાલ નથી, બાપુને બિલકુલ ખબર નથી. આ જોહે તો બાપુને આશ્ચર્ય થાય, આવું કઈ ઘટના નથી ઘટી. આવા તમારા ધંધાર્થી ચુંદડી 2 રૂપિયાની બોપટીઓ વાળા હિસાબે આજે આવડો વિશ્વનો મોટો સંત ઈ બદનામ થાય છે. એના માટે તમે ભજની ગાયક કલાકાર તરીકે અમારે રસ લેવાનો વારો આવ્યો, નકર મનસુખ ગોવિંદ ફોન કરે જ નહીં. હા, નો કરે ના. એવી કઈક મેટર હોય, એવી ઘટના હોય તો અમારે તમારો સંપર્ક કરવો પડે. અમે નો ક્યાંય આંબી શકતા હોય તો. પણ આ જે મિલન જે બોલ્યો છે ને, એ ખરેખર બધે તદ્દન ખોટી વાત છે. એ હું મેટર તો હું નહીં. એ કદાચ તમારી પાસે સમય ને ટાઈમ મળે તો તમે ભલે બાપુ અરે વાત કરો જ છો તો કરો, એટલે ખ્યાલ આવી જાય ઓટોમેટિક. એનો નંબર મંગાવ્યા છે મેં, એટલે હમણાં તમારી પાસે નથી ને, નકર અમારા બીજા સંત નથી. અરે તમે અહીંયા આવીને પૂછજો ખાલી કે આ હિતેશ નામની વ્યક્તિ કોઈ દિવસ જગ્યામાં બાપુ સુધી પહોંચે છે ખરી, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. કાંઈ વાંધો બાપુ, શાંતિથી સપીને રહેજો. ભલે ભગવાન. હા, કે ઓલા બ્રાહ્મણ ને ફોન કર્યો. હા, એ તો હાથે પૈકી લાગી ગયો. હા, એ હમણાં આખો ઓડિયો તારો છે ને, આખો ચડાવતો હમણાં. અને આ તારે ખાલી તારું રેકોર્ડિંગ મૂક્યું એવું અમારું ન હોય. અમારું તો ઠેક બાપુ ખૂંટીનું આવે ભાઈ. તમને જેમ મનસુખભાઈ યોગ લાગે એમ, બાકી બ્રાહ્મણ જ મેન છે આમાં અમને કઢાવવામાં. ઈ બ્રાહ્મણે અત્યારે કીધું ભાઈ જ્યાં જોતી હોય હું ના પાડતો. હાલો, ઈ હમણાં ઈ રેકોર્ડિંગ હાલ છે. તમે કીધું તમે તમારા ધંધાના હિસાબે જગ્યાને બદનામ કરો માં.